જય માતાજી ખેડૂત મિત્રો, તમને એક પ્રશ્ન પૂછવો છે. આપણે કોઈ બી દુકાને જઈએ તેમનો ભાવ તે દુકાનદાર પોતે જ નક્કી કરતો હોય છે, આપણે નથી કરતા હોતા. અને આપણે જ્યારે ખેડૂત પોતાની ફસલ લઈને માર્કેટમાં જતા હોય છે ત્યારે તેનો ભાવ આપણે નહીં પણ દલાલ નક્કી કરતા હોય છે. ખેડૂત પોતે શા માટે નક્કી નથી પોતાના ફસલનો ભાવ કરી શકતો? એટલા માટે જ ખેડૂત પાછળ રહી ગયો છે, તેની આવક વધતી નથી. આવું શા માટે થતું હોય છે? આવો અન્યાય ખેડૂતો માટે શા માટે અન્યાય થતો હોય છે? જ્યારે પણ જે દિવસે ખેડૂત પોતાની ફસલનો ભાવ પોતે જ જાતે નક્કી કરશે ત્યારે ખેડૂત આગળ આવશે, ત્યાં સુધી નહીં આવે. એટલા માટે બધા જ ખેડૂતો ધરતીપુત્રોને વિનંતી છે કે આવા પ્રશ્નો કરો જેથીને ખબર પડે. જય માતાજી.